नमस्कार, मैं हूँ दिव्या। बढ़ते हैं आज की खास खबरों की ओर। नोबल गैस्ट्रो हॉस्पिटल ने विश्व हिपेटाइटिस दिवस पर एक पैनल चर्चा का आयोजन किया। हिपेटाइटिस बी के प्रसार के मामले में गुजरात भारत में तेलंगाना और आंध्र प्रदेश जैसे राज्यों के बाद छठे स्थान पर है। एक જ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરે કે આંખમાં પીડા ઓછી નથી થતી, સ્વાભાવિક છે। બિલિરુબિનના લેવલ ઉપર જ કોન્સન્ટ્રેટ કરે તો આ બિલિરુબિન ખરેખર આવે છે કે એન્ઝાઇમ લેવલ્સ ને બધું ઓછું થઈ જાય છે, પણ કમળો છતાંય વધતો જાય છે અને શરીરમાં લોકોને ખંજવાળ ને બધું ચાલુ થતું હોય છે। તો એમાં ઘણી વખતે દવાઓ આપી કે જે પ્લાઝ્મા એક્સચેન્જ સિમ્પલ ફોર્મ્યુલા છે 016 એટલે એક આજે લીધી તો એક મહિના પછી અને એક 6 મહિના પછી 3 વેક્સિન કોઈ પણ વ્યક્તિ લે તો એને 100% જેવું ઇકોનોમિક પ્રોડક્ટિવિટી કોઈ પણ યંગ એજ ના વ્યક્તિને અત્યારે બધા એક્ઝિક્યુટિવ લાઈફ વાળા લોકો છે તે કીપ ઓન મૂવિંગ એક ઇન્ડિયામાં અહીંયા જશે, અહીંયા કામ કરશે, અહીંયા કામ કરશે, એટલે તમે 5 વીક કર્યા પછી પેશન્ટની રિકવરીમાં પણ એટલું જ મહત્વનું છે। તો બે રીતે એનું મહત્વ છે, એક તો ખુદ ડોક્ટર પ્રોટેક્શન માટે, હેલ્થકેર વર્કરના પ્રોટેક્શન। ડૉક્ટર શ્રેયા બુટાલા છું, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટ નોબલ હોસ્પિટલ। હવે આપણે આજે મેઇન વાત કરીએ કે હેપેટાઇટિસ વિશે। હેપેટાઇટિસ એટલે લીવરમાં સોજોની તકલીફ થતી હોય છે। મુખ્ય કારણોમાં વાત કરીએ તો વાયરલ હેપેટાઇટિસ એ, ઈ, બી અને સી ના લીધે થતું હોય છે। આલ્કોહોલ દારૂનું સેવન કરવાથી પણ આ તકલીફ થતી હોય છે, મોટાપાના લીધે તકલીફ થતી હોય છે અને ઘણા કેસીસમાં કોઈ દવાઓના સેવનથી અને ઓટોઇમ્યુન હેપેટાઇટિસ જે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા લીવરને નુકસાન કરતી હોય છે એના લીધે આ તકલીફ થતી હોય છે। લક્ષણો વિશે વાત કરીએ તો હેપેટાઇટિસમાં ઝીણો તાવ આવવો, પેટમાં થોડો દુખાવો રહેવો, ઉલટી, ઉબકા એ બધા ઇનિશિયલ સ્ટેજમાં એટલે પ્રોડ્રોમલ ફેઝમાં આ બધા સિમ્પટમ્સ જોવા મળતા હોય છે। એના પછી પેશન્ટને પેશાબ પીળો આવવો, આંખો પીળી થવી, જે કમળાનો સ્ટેજ છે એ જોવા મળતો હોય છે। અને ક્યારેક જ્યારે અગર લીવરની તકલીફ બહુ વધી જતી હોય છે ત્યારે ગફલત એટલે પેશન્ટ બેભાન થઈ જાય કે એ ઇરેલેવન્ટ ટોકિંગ કરે એ રીતની તકલીફ જોવા મળતી હોય છે। વાયરલ હેપેટાઇટિસ પ્રિવેન્શન વિશે વાત કરીએ તો વાયરલ હેપેટાઇટિસ એ અને ઈ એ બંને જે છે એ ખાનપાનથી, પાણીથી ફેલાતા રોગો છે, એટલે આપણે હાઇજીન મેન્ટેન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે। ખાતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે હાથ બરાબર સાફ થયેલા છે